શરૂઆત કરીએ મિત્રો. વયમ જાનીમઃ યથ સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. શું કહે છે? વયમ આપણે, જાનીમઃ જાણીએ છીએ, યત કે સંસ્કૃત ભાષા, સર્વાસામ બધી જ, ભારતીય ભાષાણામ ભારતીય ભાષાઓની, જનની જનેતા, વર્તતે છે. શું થશે શરૂઆત? આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે. જેટલી જ ભારતીય ભાષાઓ છે એની મૂળ ભાષા આ સંસ્કૃત ભાષા છે. અથ ચ સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. અથ ચ અને વળી, સંસારે સંસારમાં, યા ભાષા જે ભાષાઓ, સંતિ છે, તાસુ તે સર્વમાં, સા એટલે કે તે એટલે સંસ્કૃત, પ્રાચીનતમા ભાષા પ્રાચીન ભાષા છે. અને એટલે જ સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે જૂનામાં જૂની ભાષા છે. કોણ? તો કે સંસ્કૃત. સંસારમાં પણ જૂનામાં જૂની ભાષા છે. અસ્યાહ ભાષાયાહ અનેકવિધ વૈશિષ્ટ્યમ અસ્તિ. અસ્યાહ ભાષાયાહ આ ભાષાની, અનેકવિધ ઘણી બધી, વૈશિષ્ટ્યમ અસ્તિ વિશેષતા છે. આ ભાષાની ઘણી બધી વિશેષતા છે. અત્ર ઉદાહરણ રૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શ્યામ. અહીં ઉદાહરણ રૂપી કેટલાક વિશિષ્ટતાઓ બતાવેલા છે. તો અહીંયા જોઈએ આપણને ઉદાહરણ રૂપે કઈ કઈ વિશેષતાઓ બતાવી છે. હવે વિશેષતા જણાવતા પહેલી વિશેષતા કહે છે પ્રથમ વૈશિષ્ટ્યમ. પહેલી વિશેષતા, પ્રથમ વિશેષતા, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. સંસારસ્ય એટલે સંસારના, સમસ્ત સમગ્ર, પુસ્તકાલયેષુ પુસ્તકાલયોમાં, પ્રાચીનતમ ગ્રંથ જૂનામાં જૂનો ગ્રંથ, ઋગ્વેદઃ વર્તતે ઋગ્વેદ છે. સંસારના સમગ્ર પુસ્તકાલયોમાં પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. અયમ અપી સંસ્કૃત ભાષાયાહ એવ ગ્રંથ. અયમ અપી આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ આમ સંસારસ્ય પ્રથમમ પુસ્તકમ અપી સંસ્કૃત એવ વર્તતે. સંસારના પ્રથમ પુસ્તકોમાં પણ સંસ્કૃત જ ભાષા છે. ન તો કસ્યચિત અન્યસ્ય ભાષા, નહીં કે બીજી કોઈ ભાષા. શું કે છે? સંસારમાં જે પહેલું પુસ્તક લખાણું એ પણ સંસ્કૃતમાં જ છે, નહીં કે બીજી કોઈ ભાષામાં. તો આપણે સમજી શકીએ કે સંસ્કૃત ભાષા કેટલી વિશિષ્ટ હશે કે સંસારમાં કોઈ પહેલું પુસ્તક જો લખાણું તો એ સંસ્કૃત ભાષામાં જ લખાણું. પરંતુ દુઃખની વાત એ છે કે આજના સમયમાં, ખાસ કરીને આપણા દેશમાં, સંસ્કૃત ભાષાને નકારી કાઢી છે. સંસ્કૃત ભાષાને કોઈ મહત્વ નથી આપતું. કોઈને કહેતા પણ કદાચ શરમ આવે કે હું સંસ્કૃતથી ભણું છું. કોઈ સંસ્કૃતને કહેવાય ને કે વેલ્યુ નથી આપતું. સંસ્કૃત ગૌણ વિષય તરીકે કાઢી નાખવામાં આવે છે. વિચાર કરો કે જે ભાષાને સંસારની અંદર જૂનામાં જૂની ગણવામાં આવે છે, ત્યાં સુધી કે પેલો કોઈ ગ્રંથ લખાણો હોય તો સંસ્કૃત ભાષામાં લખાણો છે, છતાં આપણને કહેતા શરમ આવે કે સંસ્કૃત આપણી ભાષા છે. તો એના કરતાં તો વિદેશીઓ સારા નહીં કે જે આપણી ભાષાને સમજે છે. તમને ખ્યાલ જ હશે કે જર્મનીની અંદર જે સંસ્કૃતની કિંમત છે એ કદાચ આપણે અહીંયા નથી. તો આશા રાખીએ કે આપણા દેશના, ખાસ કરીને આપણે જે વિદ્યાર્થીઓ આપણે ભણી રહ્યા છીએ અત્યારે સંસ્કૃતની વિશેષતા, એને ધ્યાનમાં રાખીને આપણે સંસ્કૃતને કિંમત આપીએ, એની કદર કરીએ. ત્યાર પછી દ્વિતીયમ વૈશિષ્ટ્ય, ત્રીજી વિશેષતા, સંસ્કૃત ભાષાયાહ યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિત વર્તતે સહ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. શું કે છે? સંસ્કૃત ભાષાયા, સંસ્કૃત ભાષામાં, યા વર્ણમાળા જે વર્ણમાળા છે, વર્ણમાળા એટલે જે આપણે ક થી જ્ઞ, અ થી અહ જે વર્ણમાળા છે, તત્ર યહ વર્ણક્રમ તેમાં જે વર્ણોનો ક્રમ નિર્ધારિત છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક એટલે કે તર્કસંગત છે. અનુવાદ શું થશે? સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેમાં વર્ણોનો જે ક્રમ છે એ નિર્ધારિત છે
તે વૈજ્ઞાનિક અને તર્કસંગત પણ છે. જોઈએ કઈ રીતે. પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયા વર્ણાનામ ક્રમ નિર્ધારતો વર્તતે. શું કે છે? પ્રકૃતિતઃ, પ્રકૃતિએ સર્વેભ્ય માનવેભ્ય બધા જ માણસોને યત જે ઉચ્ચારણ તંત્ર ઉચ્ચારણ કરવા માટે જે આપેલું છે સ્થાન પ્રાપ્ત કરેલું છે માણસે કુદરત પાસેથી, તસ્ય અનુસરણ તેને અનુસરીને તત્ર વર્ણમાલાયા તે વર્ણમાળાઓનો વર્ણક્રમ નિર્ધારિત કરેલો છે. એટલે બધા માણસોને પ્રકૃતિ તરફથી જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તે ઉચ્ચારણ તંત્રને અનુસરીને અહીંયા વર્ણમાળાઓનો ક્રમ નિર્ધારિત કર્યો છે. કઈ રીતે? તો કે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ એટલે કે ઉચ્ચાર તંત્રના પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ અકારનો ઉચ્ચાર પહેલા થાય છે, અ પહેલા બોલાય છે. અતઃ આથી વર્ણમાલાયામ વર્ણમાળાઓમાં અકાર પ્રથમ વર્તતે અ પ્રથમ છે, અ થી જ શરૂઆત થાય. કારણ કે ઉચ્ચારણ તંત્રમાં પણ શરૂઆત શેનાથી થાય છે? ઉચ્ચારણની અકારથી થાય છે. એટલા માટે આપણી વર્ણમાળા પર શરૂઆત અકારથી થાય છે. એવમ એવ એ જ રીતે વ્યંજન વર્ણેશુ વ્યંજન વર્ણોમાં કકારસ્ય ક્રમ પૂર્વમ કકારનો ક્રમ પહેલા છે એટલે પહેલા ક આવે છે. ચકારસ્ય ક્રમ પશ્ચાત ચકારનો ક્રમ પછી આવે છે. તસ્ય અપી કારણમ ઈદ એમાં પણ એ જ કારણ છે. કયું? તો કે ઉચ્ચારણ તંત્રનું. તમે 8મા ધોરણમાં વર્ણ કોષ્ટક ભણ્યા હશો. પહેલા ક વર્ગ આવે, પછી ચ આવે, પછી ટ ત ને પ, ક ચ ટ ત પ. આ 5 વર્ગ એમને નથી બન્યા, ઉચ્ચારણ પ્રમાણે બન્યા છે. જેમ ઉચ્ચારણનો ક્રમ એ રીતે વર્ણમાળાઓનો ક્રમ. તો અન્યાસુ ભાષાસુ બીજી કોઈ ભાષામાં યા વર્ણમાલા જે વર્ણમાળાઓ છે તત્ર એતાદૃશ્ર ત્યાં આ પ્રકારની તાર્કિક વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી, તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ નથી જોવા મળતો. તો આવી આપણી એક સંસ્કૃત ભાષા જ છે કે જેમાં ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અહીંયા ક્રમ નક્કી કરેલો છે. તો એવી આપણી આ સંસ્કૃત ભાષાની આ બીજી વિશેષતા છે. ત્યાર પછીની ત્રીજી વિશેષતા મિત્રો, તૃતીય વૈશિષ્ટ્યમ આચાર્યેણ પાણિનીના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમઃ કૃતિઃ વર્તતે. શું છે ત્રીજી વિશેષતા? તો કે આચાર્ય પાણિની દ્વારા વિરચિતમ બનાવેલો અષ્ટાધ્યાયી નામનો પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ માનવ મસ્તિષ્કસ્ય માણસ મગજની સર્વોત્તમ કૃતિ છે. એટલે અહીંયા આચાર્ય પાણિનીએ લખેલા વ્યાકરણ ગ્રંથ, સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની વાત છે કે જે માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે આ પ્રકારનું વ્યાકરણ બીજે કોઈ ભાષામાં ઉપલબ્ધ નથી. તો અહીંયા ન કેવળ વર્ણમાળાઓ પરંતુ જે સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથ છે અષ્ટાધ્યાયી એની પણ વાત કરી કે એ કેટલું ઉત્તમ છે કે જે બીજે ક્યાંય છે નહીં. ત્યાર પછી ચતુર્થ વૈશિષ્ટ્ય, ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિત તે 1,00,000 શ્લોક ધરાવે છે. લક્ષ એટલે લાખ, 1,00,000 શ્લોક ધરાવતો આ મહાભારતનો ગ્રંથ છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલપી સંસારે નાસ્તિ. એતાદૃશ આ પ્રકારનો વિશાળકાય ગ્રંથ નિખિલપી સંસારે સમગ્ર સંસારમાં ક્યાંય નથી કે જેમાં 1,00,000 શ્લોક હોય એવો ગ્રંથ બીજે ક્યાંય નથી. એવો આપણો આ મહાભારત છે. ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્ય આ પણ સંસ્કૃતની એક અન્ય વિશેષતા છે. અપરમ એટલે અન્ય. તો
તો અહીંયા વાત થઈ મહાભારતની કે જે 1 લાખ શ્લોક વાળો એકમાત્ર આપણો ગ્રંથ છે. ત્યાર પછી પંચમ વૈશિષ્ટ્ય, પાંચમી વિશેષતા, રામાયણ નામ સુપ્રસિદ્ધ આદિકાવ્યમ અસ્તિ. રામાયણ નામનો સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પુરાતને ભારતે, પ્રાચીન ભારતમાં, અયમ ગ્રંથ, આ ગ્રંથ, અનેકાસુ લિપિષુ, અનેક લિપિઓમાં લિખિત, લખાયેલો છે. મિત્રો, લિપિ એટલે કે આપણે લખવા માટે જે અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ લિપિ હોય છે. જેમ કે હિન્દી લખીએ છીએ તો એ દેવનાગરી લિપિ છે, બરાબર. મૈથિલી પણ એક લિપિ છે. તો આ લિપિઓ છે. તો પ્રાચીન ભારતની અંદર તો ઘણા એવા ગ્રંથો છે કે જે અનેક લિપિમાં લખાયેલા છે. સંપ્રતિ, અત્યારે, સહ, તે એટલે કે રામાયણ, નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી. અત્યારે તે રામાયણ આપણને નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ અને શારદા આવી વગેરે લિપિઓમાં લખેલું જોવા મળે છે. આટલું આપણી પાસે અત્યારે આપણને જોઈ શકીએ કે આટલી લિપિઓમાં છે. સંસ્કૃત ભાષાયા એતાદૃશા બહવઃ ગ્રંથા સંતિ. સંસ્કૃત ભાષામાં એતાદૃશા, આવા પ્રકારના, બહવઃ ગ્રંથા, ઘણા બધા ગ્રંથો છે. યે કે જે પ્રાચીન કાલે અનેકાસુ લિપિષુ લિખિતા, પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયેલો છે. તો એવો આ એક ગ્રંથ નથી રામાયણ, એવા ઘણા ગ્રંથ છે જે એક કરતા વધુ લિપિઓમાં લખાયેલો છે. એતાદૃશ ઉપક્રમઃ અપી સંસ્કૃત્યસ્ય એવ વૈશિષ્ટ્યમ વર્તતે. આ પ્રકારની ઉપક્રમ યોજના પણ સંસ્કૃતની જ એક વિશિષ્ટતામાં થઈ શકે. તો અહીંયા આપણને આપણી અનેક લિપિઓમાં લખાયેલા ગ્રંથોની વાત છે, ખાસ કરીને રામાયણની વાત છે કે જે એક કરતા વધુ લિપિમાં લખાયેલી છે. આ થઈ સંસ્કૃતની પાંચમી વિશેષતા. ત્યાર પછી ષષ્ઠમ વૈશિષ્ટ્યમ, છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયાઃ પંચતંત્ર નામક ગ્રંથઃ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો ગ્રંથ પ્રાયઃ, મોટા ભાગે, વિશ્વની સર્વાસુ ભાષાસુ, બધી જ ભાષામાં, અનુદિતઃ, અનુવાદ પામેલો છે. લગભગ બધી જ ભાષાઓમાં આ પંચતંત્ર નામનો જે ગ્રંથ છે એનો અનુવાદ થયેલું છે. તો વિચાર કરો, આ પંચતંત્ર આપણા સંસ્કૃત સાહિત્યનો કેવો ગ્રંથ હશે કે વિશ્વની મોટા ભાગની ભાષાઓમાં આનો અનુવાદ થયો છે. એતાદૃશમ સૌભાગ્યમ, આવું સૌભાગ્ય, અન્ય કશ્ચિત ભાષાયા, બીજી કોઈ પણ ભાષાને કે ગ્રંથને, અદ્યાવિદ ન પ્રાપ્તમ, આજ સુધી પ્રાપ્ત નથી થયું. એવા કોઈ પણ ભાષાનો કોઈ ગ્રંથ નથી કે જેને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય કે વિશ્વની અનેક ભાષામાં એનો અનુવાદ થયું હોય. એવું માત્ર ને માત્ર સંસ્કૃતનો ગ્રંથ છે પંચતંત્ર. તો આ પંચતંત્ર આપણી છઠ્ઠી વિશેષતા. ત્યાર પછી સપ્તમ વૈશિષ્ટ્ય, સાતમી વિશેષતા, સંસ્કૃત સાહિત્યે 10 કુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે. સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામનું એક પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે એક પાત્રમ પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે એટલે કે તેના 7મા ઉચ્છ્વાસમાં, ઉચ્છ્વાસ એટલે ભાગ જ થાય મિત્રો. જે રીતે આપણે ગીતામાં અધ્યાય છે, મહાભારતમાં પર્વો છે, રામાયણમાં કાંડ છે, એવી રીતે 10 કુમાર ચરિત્રમાં 10 ભાગ છે, એને ઉચ્છ્વાસ નામ આપવામાં આવ્યું છે. એમાં જે સપ્તમે ઉચ્છ્વાસે, 7મો ઉચ્છ્વાસ છે, એમાં એકમ પાત્ર, એક વ્યક્તિ એવું છે કે જે પ વર્ગ પ્રયોગ રહિતાની, પ વર્ગનો પ્રયોગ કર્યા વગર વાક્યાની વદતી, વાક્યો બોલે છે. તો પ વર્ગ એટલે પ વર્ગમાં કોણ કોણ આવે? પ, ફ, બ, ભ ને મ. આ 5 અક્ષરનો પ્રયોગ જ નથી કરતું. આ 5 અક્ષર વગર એ વાક્યો બોલે છે. તો
તો એવું શક્ય હોઈ શકે મિત્રો? આપણે આપણા રોજિંદા જીવનમાં અનેક વાક્યો બોલતા હોઈએ છીએ. શું ક્યારે એવું શક્ય બન્યું કે પ વર્ગ, પ એટલે ઓષ્ઠ્ય, પફ બભ મ, બે હોઠને અડાડ્યા વગર પફ બભ મનો પ્રયોગ કર્યા વગર કોઈ વાક્યો બોલી શકાયું હોય? તો આવું છે દશકુમાર ચરિતમમાં કે જ્યાં એ પાત્રો પ વર્ગના ઉપયોગ વગર વાક્યો બોલે છે. વર્ણમાળાયાઃ અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃત એવ સંભવતી ન અન્યત્ર. વર્ણમાળાઓના અમુક વર્ણોને વિહાય છોડીને સંવાદકરણમ સંવાદ કરવો સંસ્કૃત એવ સંભવતી એ સંસ્કૃતમાં જ સંભવ છે, ન અન્યત્ર બીજે કોઈની ક્યાંય એવું સંભવ નથી કે તમે વર્ણમાળાઓના અમુક અક્ષરને છોડીને વાતચીત કરી શકો, પણ સંસ્કૃતમાં સંભવ છે. ત્યાર પછી અષ્ટમ વૈશિષ્ટ્ય, આઠમી વિશેષતા, એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃત એવ સંભવતી. એકસ્ય વર્ણસ્ય, એક વર્ણ, વર્ણ એટલે અક્ષર, એક અક્ષરના પ્રયોગેણ પ્રયોગથી કાવ્યકરણમ કાવ્યની રચના કરવી સંસ્કૃત એવ સંભવતી સંસ્કૃતમાં જ સંભવ છે કે એક વર્ણના પ્રયોગથી તમે આખું કાવ્ય બનાવી શકો. જોઈએ એવું કયું કાવ્ય સંસ્કૃતમાં છે. મહાકવિના માઘેન વિરચિતે શિશુપાલ વધ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્ર વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. શું કે છે? મહાકવિ માઘેન, મહાકવિ માઘ દ્વારા વિરચિતે રચાયેલું શિશુપાલ વધ મહાકાવ્યમાં દકાર ચ નકાર એટલે કે દ વર્ણ અને ન વર્ણના એકમાત્ર પ્રયોગથી નિર્મિતાની બનાવેલું પદ્ય અસ્ય પ્રમાણાની સંતિ એની સાબિતી છે કે સંસ્કૃતમાં તમે એક વર્ણના પ્રયોગથી આખું કાવ્ય બનાવી શકો. એવું સંસ્કૃતમાં જ શક્ય છે, જે કોણે કરી બતાવ્યું? મહાકવિ માઘે. એણે શિશુપાલ વધ નામનું જે મહાકાવ્ય લખ્યું છે એમાં દ અને ન આ બે જ વર્ણોના પ્રયોગથી આખું કાવ્ય લખેલું છે. તો આ છે એ વાતની સાબિતી છે કે સંસ્કૃત કેટલું વિશિષ્ટ છે. તો એવમ સંસ્કૃતસ્ય અનેકાની વિશિષ્ટાની સંતિ. આ તો આપણે 7-8 જોયા, પણ આવા સંસ્કૃતના અનેક વિશિષ્ટતાઓ રહેલી છે. તો આ રીતે મિત્રો આપણે આપણી આ સંસ્કૃત ભાષા જે છે એને ટકાવી રાખીએ, જીવંત રાખીએ, એના વિશે કાંઈક જાણ્યા કરીએ અને ભણ્યા કરીએ તો આપણી આ ભાષા છે એ જે નષ્ટ ન થાય એનું આપણે ખ્યાલ રાખીએ.